નર્મદામાં આદિવાસી યુવકની હત્યા બાદની સ્થિતિને લઈને ટ્વિસ્ટ આવ્યો છે। કોંગ્રેસના અનંત પટેલ અને આપના ચૈતર વસાવાએ આવતીકાલે કેવડિયામાં શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ રાખ્યો છે, પરંતુ આ કાર્યક્રમને લઈને મૃતકોના પરિવાર તરફથી એક વિડીયો જાહેર કરવામાં આવ્યો છે, જેમાં આવો કોઈ કાર્યક્રમ અમે રાખ્યો નથી અને અમે શ્રદ્ધાંજલિના કાર્યક્રમમાં નથી જવાના। જે કોઈને શ્રદ્ધાંજલિ આપવી હોય એ અમારા ઘરના દરવાજા 24 કલાક ખુલ્લા છે એવી વાત કરી। સાથે જ આ શ્રદ્ધાંજલિના કાર્યક્રમમાં કોઈ અનિચ્છનીય બનાવ બનશે તો એની જવાબદારી મૃતકોના પરિવારની રહેશે નહીં, એવો પણ આ વિડીયોમાં ઉલ્લેખ કર્યો છે। કે અમારે સવા મહિના સુધી અમારી ઘરની બહાર નીકળાય તેમ નથી ને આ રેલીનું આયોજન રાખેલું છે એમાં અમે જવા તૈયાર નથી ને જે કંઈક રેલીમાં થશે એ અમે જવાબદાર નથી ને અમે અમારા પરિવાર ઘરે જ અમે જેને શ્રદ્ધાંજલિ આપી હોય એને અમારા ઘરે આવી શકે અને દરવાજા 24 કલાક ખુલ્લા રહેશે। આ કેવડિયા કોલોનીમાં પ્રોગ્રામ રાખેલો છે, એમાં અમારા પરિવાર કોઈ સામેલ નથી। એમાં જાનહાનિ કે કોઈ બી કંઈ થાય એમાં અમારી કોઈ જવાબદારી નથી।